તો મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને યુદ્ધ હવે લાગે છે કે અંતિમ તબક્કામાં આવી ગયું છે। જે રીતની ચર્ચાઓ જે રીતના નિવેદનો આવી રહ્યા છે અને તમામની વચ્ચે નજર વિશ્વની હોય તો એ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર કોનો કંટ્રોલ અને તમામની વચ્ચે હોર્મુઝ ખાડી પર ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું છે મોટું નિવેદન અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું અને ભવિષ્યમાં આવી સ્થિતિ ક્યારેય નહીં આવે। આ ડોનાલ્ડ ટ્રમ્પના શબ્દો છે। હજુ 2 સપ્તાહ વધી શકે છે યુદ્ધ વિરામ, આ પણ કહ્યું છે વિશ્વને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અને ટ્રમ્પ સાથે આખું અમેરિકા, આખી સરકાર અને તેઓ સ્પષ્ટ માને છે કે હવે આ સરકાર જે રીતે કામગીરી કરી રહી છે, જે દાવાઓ કરી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે હોર્મુઝ પર તે કંટ્રોલ કરવા માગે છે, તેની પર કબજો લેવા માગે છે અને માટે જ અત્યારે હોર્મુઝ પર તેમનું વર્ચસ્વ કાયમી બનાવવા માટે થઈને તમામ તૈયારીઓ પણ દેખાઈ રહી છે। જો કે ઈરાનનો કેવો છે પ્લાન તેની પણ આપણે કરીશું વાત।